શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. બુદ્ધિમાન વહુની 3 વાતો. ખૂબ જ જ્ઞાનવર્ધક વાર્તા છે. પૂરા ધ્યાનથી સાંભળજો, ખૂબ મજા આવશે આ વાર્તા સાંભળીને અને જ્ઞાન પણ મળશે. તો મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો અને આ ચેનલ જો તમે સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂર કરી દેજો અને વિડીયો પૂરા અંત સુધી જરૂર જોજો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. એક નદીના કિનારે એક ગામ વસેલું હતું. તેમાં એક ઘરમાં 4 લોકો રહેતા હતા. એક વૃદ્ધ દંપતી અને એક તેના પુત્રવધુ અને પુત્ર. તે છોકરો હંમેશા તેના વેપારના કારણે તેને શહેરમાં જવું પડતું હતું. તેની અવર જવર રહેતી હતી અને તેની પત્ની તેના સસરા સાસુ સાથે રહેતી, સેવા કરતી. તે વહુ બહુ બુદ્ધિમાન હતી અને એક તેનામાં વિશેષ ગુણ હતો, એક આવડત હતી. તે ગુણ એ હતો કે તે પશુ પક્ષીની બોલી બહુ સારી રીતે સમજતી હતી. એક દિવસની વાત છે. તેનો પતિ વ્યાપાર કરવા માટે શહેર ગયો હતો અને ત્યારે બન્યું એવું કે અડધી રાત થઈ ત્યારે શિયાળો જે હોય એ ચીસો પાડવાનો એનો અવાજ આવ્યો. બહુ બધા શિયાળો ચીસો પાડતા હતા. આ વહુએ એ અવાજ સાંભળ્યો. વહુ તો પશુ પક્ષીની ભાષા જાણતી હતી એટલે તે ખાલી બેડું લઈને ઘરની બહાર અડધી રાતમાં નીકળી અને બહુ બધી વાર પછી તે પાછી ઘરે આવી. તેના વૃદ્ધ સસરા આ બધું જોઈ રહ્યા હતા. તેના સસરાને થયું કે આ અડધી રાતે અને કોને મળવા જતી હશે? ક્યારની ક્યાં ગઈ હતી? કેટલી બધી વારે પાછી વળી છે? નક્કી આ કોઈને મળવા જ ગઈ હશે. આ ચરિત્રહીન છે કે મારા છોકરાની ગેરહાજરીમાં અડધી રાત્રે ઘરની બહાર કેમ ગઈ? શું કરવાને ગઈ હશે? જો ગામના લોકોને ખબર પડશે કે આ અડધી રાતે ઘરની બહાર જાય છે તો મારા ઘરના લોકોની વાતો થશે, મારા કુળને કલંક લાગશે. માટે હવે આને ઘરમાં ન રાખવી જોઈએ. જો તે રોજ આવું કરશે માટે એને હું મારી પત્ની સાથે ચર્ચા કરી અને આનું કંઈક કરું. મારી પત્ની સાથે ચર્ચા વિચારણા કરું. ને સવાર પડી એટલે તેને બળદગાડું તૈયાર કર્યું અને તૈયાર થઈને ગાડામાં બેસવાનું કહ્યું વહુને. તે વહુને ખબર પડી ગઈ કે આ નક્કી મને મારા પિયર મૂકવા જાય છે, કારણ કે જ્યારે તે અડધી રાત્રે ઘરે આવી હતી ત્યારે તેના સસરાએ તેને જોઈ હતી. તેને તેના પર શક થતો હતો, પણ વહુ બહુ સંસ્કારી અને સમજદાર હતી માટે તે તેના સંસ્કારને લઈને તે કંઈ બોલીને તેના સસરાને કંઈ બોલતી નથી. તેની સાથે કોઈ જીભા જોડી કરતી નથી. ચૂપચાપ ગાડામાં બેસવાનું કહ્યું તો ગાડામાં બેસી ગઈ. રસ્તામાં ચાલતા ચાલતા વચ્ચે નદી આવી ને ઓળંગવાની હતી માટે તેના સસરાએ વહુને કહ્યું, તમે નીચે ઉતરશો અને ચપ્પલ કાઢીને નદી પાર કરી લો. હું પાછળ ગાડું લઈને આવું છું. તે વહુએ તેના સસરાની વાતને સાંભળી અને તે ચપ્પલ પહેરીને જ નદી ઓળંગી નદી પાર કરી. એના સસરાએ ચપ્પલ કાઢવાનું કહ્યું તો એને ચપ્પલ કાઢ્યા નહીં. એના સસરાની વાત એણે માની નહીં અને ચપ્પલ પહેરીને જ નદી પાર કરી. અને વહુનું આવું વર્તન તેના સસરાને સારું ન લાગ્યું અને તે વિચારતા રહ્યા કે તેનામાં કુલક્ષણ છે, પણ આ સાથે બદતમીઝ છે કે મારી વાત ન માની. ફરી પાછી વહુને ગાડામાં બેસાડી અને આગળ વધ્યા એટલે એક મગનું લીલું છમ ખેતર લહેરાતું હતું. તેના સસરાએ તે ખેતરને જોઈને ખૂબ તેના વખાણ કર્યા કે અરે વાહ, કોઈકનું ખેતરમાં કેટલા સરસ મગ ભર્યા છે, હર્યા ભર્યા મગ થયા છે. એવું લાગે છે કે આ ખેડૂતને તો ઘણો ફાયદો થશે, ખૂબ કમાશે. ખેતરમાં લચકાદાર મગ ઊભા છે. સસરાની આવી વાત સાંભળી અને વહુ બોલી, વાત તો તમારી બરાબર છે પિતાજી, આ ખેડૂતને ફાયદો તો થશે. આ મગને જંગલી જાનવરો જો ન ખાય તો. તેના સસરાને વહુની આ વાત પણ બહુ અટપટી લાગી. તેનો આવો જવાબ તેને ન ગમ્યો. પછી તે થોડે આગળ ચાલ્યા. ચાલતા એક ગામમાં પહોંચ્યા ત્યારે તે ગામના લોકો ખૂબ હસીને વાતો કરી રહ્યા હતા. પાદર પાસે બેઠા હતા, હસીને વાતો કરતા હતા. ત્યારે તેના સસરા બોલ્યા, ઓહો, અરે આ ગામ કેટલું સુંદર છે, અહીંના લોકો કેટલા સારા અને ખુશ દેખાય છે. ત્યારે સસરાની વાત સાંભળી
તર્ક કરતી વહુ બોલી, સુંદર તો છે, ગામ જો આગળ ઉજળે નહીં તો. વહુની વાત સાંભળીને તેના સસરાના મનમાં બહુ ગુસ્સો આવ્યો. ગુસ્સે થઈ રહ્યા હતા. હરેક વાતમાં આ વહુ કંઈક આડું બોલતી હતી એટલે એમને ગમતું ન હતું. થોડા આગળ વધ્યા એટલે તેને એક અઠ્ઠો પઠ્ઠો પંજાદાર નવજુવાન માણસ મળ્યો. તેના સસરાએ તે પંજાદાર માણસના વખાણ કરતા કહ્યું કે આ તો કોઈ પહેલવાન હોય એવું લાગે છે, કેવો પંજાદાર છે. ત્યારે ફરી વહુ તર્ક કરતી બોલી, તેનો વિરુદ્ધ જવાબ આપે છે કે પહેલવાન તો છે, જો તેને કોઈ પીટે નહીં તો, કોઈ મારે નહીં તો. તેના સસરાને તેનો તર્ક સારો ન લાગ્યો. વિચારે છે કે આ તો બધી જ વાર ઊંધા જ જવાબ આપે છે, મારી વિરુદ્ધ જ જવાબ આપે છે. ચાલતા ચાલતા વચ્ચે તેનું એક મોટું ઝાડ મળ્યું તેમને. તે બહુ થાક્યા હતા, લાંબેથી સફર કરીને આવી રહ્યા હતા એટલે બહુ થાક્યા. એટલે તે વહુના સસરા ઝાડ નીચે આરામ કરવા બેઠા, પણ તેની વહુ ઝાડ નીચે ન બેઠી અને થોડે દૂર જઈને બેઠી. તેના સસરા વિચારવા લાગ્યા કે આ તો પાગલ લાગે છે કે ઝાડ નીચે આટલો સરસ ઠંડો છાંયડો છે અને તે ઝાડ નીચે ન બેસીને દૂર જઈને બેસી છે તડકામાં. કોણ સમજાવે આને? થોડી વાર પછી થઈ એટલે ત્યાંથી એ લોકો ચાલતા થયા. ચાલતા ચાલતા રસ્તામાં વહુના મામાનું ઘર આવ્યું અને તેમના મામાને ઘરે ગયા અને આ સસરાને વહુને ત્યાં જમાડ્યા એના મામાએ અને થોડી વાર બેઠા. પછી તેના સસરા તેનું ગાડું હતું તેમાં જ થોડી વાર આરામ કરવા ત્યાં સૂઈ ગયા. બસ તે ત્યાં સૂઈ ગયા, પણ એમ કે જાગતા સૂતા હતા, એકદમ ઘાટી ઊંઘમાં ન હતા. જાગતા જ એ ગાડામાં સૂઈ રહ્યા અને સસરાને ગાડામાં સૂઈ જતા જોઈને તે પણ ઘરમાં ન સૂતી અને તે ગાડા પાસે જ બેસી રહી. વહુ જ્યાં તે બેઠી હતી ત્યાં એક ઘટાદાર વૃક્ષ હતું. તે ઝાડ પર એક કાગડો બેઠો હતો અને તે કા 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 કરીને કહી રહ્યો હતો. તે વહુ તો તેની બોલી સમજી ગઈ કે આ શું બોલી રહ્યો છે. તો તે પણ કાગડાને કહેવા લાગી, તું શું કામ કાકા કરી રહ્યો છે? મને હેરાન કરી રહ્યો છે. એકવાર હું શિયાળની બોલી સાંભળીને અડધી રાતે ઘરની બહાર નીકળી તેનું કામ કરવા તો મારા સસરાએ મને ઘરથી બહાર નીકાળી રહી છે અને હવે જો હું તારી બોલી સાંભળીને કંઈ કામ કરીશ તો ખબર નહીં મારા ઉપર શું આફત આવી પડશે. હું કાલ રાત્રે શિયાળાનો અવાજ સાંભળીને નદી કિનારે ગઈ તો ત્યાં એક લાશ નદીમાં તરતી જઈ રહી હતી. હું તેના ઉપરથી બહુ કિંમતી ઘરેણાં હતા તે ઉતારીને ઘરે લઈને આવી. તેના બદલામાં મને ઘરથી નીકાળવામાં આવી અને તું કહી રહ્યો છે કે પેલા વડના ઝાડ નીચે સોનું દાટેલું છે. જો હું તે નીકાળીશ તો ખબર નહીં મારા સસરા મારા પર કયો આરોપ નાખશે. આ બધી જ વાતો તેના સસરા ગાડામાં સૂતા સૂતા સાંભળી રહ્યા હતા. સોનાનું નામ સાંભળીને જ એકદમ એ સસરા એના ઉઠ્યા અને ભાગતા ભાગતા વડના ઝાડ નીચે પાસે ગયા અને ત્યાં તેને ખોદ્યું તો ત્યાંથી તેને સાચે જ સોનું મળ્યું. તેના સસરા ખૂબ ખુશ થયા અને તેની વહુની બહુ પ્રશંસા કરવા લાગ્યા. ખુશ થઈને તે પાછા ઘરે જવાનું નક્કી કરે છે અને વહુને ગાડામાં બેસાડીને ઘરે ચાલવા નીકળ્યા. હવે તેના પેર મૂકવા નથી જતા. હવે એમને પાછા ઘરે લઈ જાય છે એની વહુને. રસ્તામાં તેના સસરાએ તેની વહુની માફી માંગી અને તેને પૂછ્યું કે મને મારા સવાલનો જવાબ આપો કે જ્યારે હું ઘટાદાર વૃક્ષ નીચે આરામ કરવા બેઠો હતો તો તમે તે ઝાડ નીચે ન બેઠા પણ ત્યાંથી થોડે દૂર કેમ બેઠા? એની વહુ બોલી કે એની વહુએ જવાબ આપ્યો કે ઝાડ નીચે હું એટલે ન બેઠી કે વૃક્ષ નીચે થડમાં સાપના રાફડા હોય છે અને જીવજંતુઓ પણ રહી શકે છે, માટે વૃક્ષ નીચે ન બેસવું એમાં જ સમજદારી છે. આવો જવાબ સાંભળી તેના સસરા ખુશ થયા. અરે, આને તો મૂર્ખ સમજતો હતો હું, પણ આ તો બુદ્ધિશાળી છે, બુદ્ધિમાન છે. પછી તેના સસરાએ પેલા પહેલવાન વિશે પૂછ્યું કે જ્યારે મેં તમને કહ્યું કે આ પહેલવાન લાગે છે, પંજાદાર છે, તો તમે એવું કેમ કહ્યું કે પહેલવાન તો છે પણ તે કોઈનો માર ન ખાય? તો આનો શું અર્થ હતો? વહુએ જવાબ આપ્યો કે પિતાજી, ખાલી જોવામાં લાગતું વ્યક્તિ પહેલવાન નથી હોતું. જ્યાં સુધી તે વ્યક્તિમાં સાહસ બુદ્ધિ ન હોય
ત્યાં સુધી તે પહેલવાન ન કહેવાય. વાસ્તવિકમાં શૂરવીર તો તે જ કહેવાય છે જે પહેલા વાર કરે અને તેનો વાર ખાલી ન જાય. જો જીતીને આવે તો પહેલવાન કહેવાય, જો માર ખાઈને આવે ને તો તે ક્યાંનો શૂરવીર કહેવાય. વહુની આવી વાત સાંભળીને તેના સસરાના તો હોશ ઉડી ગયા. તે બહુ ખુશ થયા. પછી તેના સસરાએ બહુ સુંદર જે ગામ વિશે પૂછ્યું જ્યાં મગ લહેરાતા હતા. એ પૂછ્યું તો વહુએ તેમને પેલા સુંદર ગામ વિશે કહ્યું તો આ ગામના લોકો કેટલા ખુશ પ્રસન્ન દેખાય છે એના વિશે એના સસરાએ પૂછ્યું. કે જ્યારે મેં એવું કહ્યું કે આ ગામના લોકો કેટલા ખુશ દેખાય છે, પણ ત્યારે તમે એવું કહ્યું હતું કે આ નગર સુંદર તો છે પણ ઉજળે નહીં. આનો શું અર્થ હતો વહુ? ત્યારે વહુ બોલી કે આનો સીધો અર્થ છે ને, જ્યારે આપણે ગામની અંદર ગયા ત્યારે કોઈ પણ વ્યક્તિએ ત્યાં આપણને આરામ કરવા કે પાણીનો ભાવ પણ ન પૂછ્યો. કહેવાય છે કે કોઈ નગર કે કોઈ ગામના લોકો બહાર ગામથી આવેલા લોકોને ભૂખ્યા તરસ્યા અતિથિઓનું સ્વાગત ન કરે તો તેની મદદ ન કરે તો તેને નગર ન કહેવાય. અને આનાથી ખબર પડે છે કે તે ગામના લોકો સંસ્કારી ન હતા, અને જ્યાં સંસ્કાર ન હોય તેને ઉજળવામાં કેટલી વાર લાગે છે. વહુની આ વાત સાંભળીને પણ તેમના સસરા ખૂબ ખુશ થયા, રાજી થઈ ગયા. અને પછી મગના ખેતર વિશે તેના સસરાએ પૂછ્યું તો વહુએ કહ્યું કે મગના ખેતરમાં કોઈ રખેવાળું ન હતું પિતાજી. તે ખેતરની ચારે બાજુ કોઈ વાડ પણ બાંધેલી ન હતી. હા, ખેતરમાં મગનો પાક ખૂબ સારો હતો, ખૂબ સરસ હતો, લચકાદાર હતો, પણ એનું રખેવાળું ક્યાં હતું? ન તો કોઈ વાડ હતી. માટે મેં એવું કહ્યું કે આ ખેતર ઉજળે નહીં. તો પિતાજી કહેવાય કે એના સસરાજી કહે છે કે પિતાજી, એ વહુ કહે છે એના સસરાને, પિતાજી કહેવાય છે કે સ્ત્રી, બાળક, નોકર, પશુ, ધન, રોગ, વિદ્યા, અભ્યાસ, સજ્જનોની સેવા અને ખેતર આ વસ્તુને નજર અંદાજ કરવાથી, તેના પર ધ્યાન ન આપવાથી કંઈ પણ હાથમાં નથી આવતું. આ વસ્તુઓ પર નજર રાખવી જ જોઈએ. અને પછી એના સસરાએ નદીમાં ચપ્પલ પહેરવાની વાત કહી એટલે અને નદીમાં મેં ચપ્પલ ન પહેર્યા એટલે નદી ચપ્પલ પહેરીને જ મેં પાર કરી. તો નદીમાં ઝેરીલા જીવ હોય છે અને કાંટા પણ હોઈ શકે છે, કાંકરા પણ હોઈ શકે છે જે ખુલ્લા પગે ચાલવાથી વાગી શકે છે. અને પછી વહુના આવા જવાબ સાંભળી તેના તીક્ષ્ણ બુદ્ધિ જોઈને તેના સસરાને તો ખુશીનો પાર ન રહ્યો. વહુએ એના સસરાના બધા સવાલના જવાબ કહી દીધા કે હું મૂર્ખ સમજતો હતો, પણ આ તો કેટલી બુદ્ધિશાળી છે. મારાથી તેને સમજવામાં ભૂલ થઈ ગઈ. મેં કોઈ વાતને જાણ્યા વગર જ તેના ચરિત્ર ઉપર આરોપ લગાવ્યો. હું કેટલો મૂર્ખ હતો. મારી પુત્રવધુમાં આદર્શ ગૃહિણીના બધા જ ગુણો છે. જે ઘરમાં આવી વહુ હોય તે ઘરનું ક્યારેય અહિત થાય નહીં. બસ તે જ દિવસથી તેના સસરાએ તેની વહુને તેના ઘરની માલકીન બનાવી દીધી. ઘરની ચાવીઓ અને જવાબદારીઓ બધી જ એના વહુને સોંપી દીધી. તો મિત્રો, આ હતી બુદ્ધિમાન વહુની 3 વાતો. જો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર જરૂર કરજો, અને બોલવા ચાલવામાં ભૂલચૂક થઈ હોય તો એના માટે માફ કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.